હાલો નમસ્કાર મિત્રો, જય જોહર જય આદિવાસી। આપણા વિક્કીભાઈએ ઓલા બે શેર લુખવા માટે શું કીધું, આપણે આદિવાસી સમાજને ગાળો બોલે છે, એમને કાયદેસરની કાર્યવાહી કરશે અને દોસ્તો ફાઇનલી રિપોર્ટ થઈ ચૂકી છે દોસ્તો, અને એ હવે જેલમાં નાખવાની પણ તૈયારી કરે છે દોસ્તો। એ પોલીસ લેવા ગયા છે દોસ્તો। तो આ वीडियो તમને बताऊँ, चलो वीडियो को एंड तक देखना और आदिवासी समाज पे आप सपोर्ट करते हो तो वीडियो को लाइक एंड सब्सक्राइब कर देना दोस्तों। थैंक यू, जय जोहर जय आदिवासी। લોકો છે આજે પોલીસ સ્ટેશન એટલા માટે આવું પડેલું છે કારણ કે આજે અમારી મા બેન દીકરી સામે એ આવું બોલ્યો છે કે દાહોદની આદિવાસી મા બેન દીકરી ત્યાં મળદ નથી, એટલે ભરૂચ અંકલેશ્વરમાં મળદ છે એટલે કમાવા માટે આવે છે। બીજી બી તમને શરમ આવી જોઈએ કે આદિવાસી ભીખ માંગીને ખાય છે। આપણે ભીખ માંગીને ખાય, આપણે ભીખ માંગીને ખાય કે રોટલો માંગવા જઈએ છે આપણે। આજે અમે એવું નથી કહેતા, અમે તમામ અમારા બધા બહુ મિત્રો છે પોલીસ સ્ટેશનના, તમામ લોકો સાથે અમે કાયદો વ્યવસ્થા અને સવર્ણમાં માન્ય છે, પણ આજે એક બનાવ બની ગયો છે। કાલની ફરિયાદ આપેલી છે, જો આ લોકોએ કોઈ જાતની એક્શન નથી લીધી। અને બીજી વાત એ કે જયારે નાનો કેક તલવારથી કાપે છે ત્યારે એનો વિડીયો બનાવી અને આ લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે। હમણાં આજે રીકન્સ્ટ્રક્શન તો આનો બી વરઘોડો નીકળવો જોઈએ ને, અને આનો વરઘોડો નીકળવો જોઈએ ને, વરઘોડો નીકળે છે તો આનો વરઘોડો નીકળવો જોઈએ ને, बराबर है ना। तो हेलो दोस्तों, ये वीडियो आपको कैसा लगा? वीडियो अच्छा लगा तो लाइक शेयर सब्सक्राइब कर देना और शेयर जरूर करना दोस्तों। थैंक यू, जय जोहर जय आदिवासी।